ઘણા લોકોને એ સવાલ થાય છે કે હું ભગવાનમાં આટલું બધું માનું છું, આટલું બધું પ્રે કરું છું, તો મને ખરાબ ટાઈમ કેમ આપે છે? કે મારી જીવનમાં એવી વસ્તુઓ કેમ થાય છે કે જેના લીધે હું દુઃખી થઉં, કે નબળો પડી જાઉં, કે એવું થાય કે આખી દુનિયા મારી અગેન્સ્ટ છે, કે હું જે વસ્તુ ચાહું એનાથી એકદમ ઊંધું જ થતું હોય. તો ભગવાનનું કામ એ નથી કે તમારી લાઈફ એકદમ ઇઝી બનાવી દે. કારણ કે જ્યારે લાઈફ એકદમ ઇઝી હોય ને ત્યારે તમારો ગ્રોથ ના થાય. તમે ક્યાંક રોડ ઉપર ચાલતા હોય અને ખાડામાં પડી જાય ને, તો ખાડામાં પડી જાવ તો એ વખતે શું તમને જરૂર પડે? બે વસ્તુની જરૂર પડે. એક તમને સમજની જરૂર પડે કે ખાડામાંથી બહાર કેવી રીતે નીકળવું, અને બીજું એ ખબર પડે કે એ હોવું જોઈએ કે હિંમત મળે તમને કે મારે ખાડામાંથી હું બહાર નીકળી શકીશ. તમારો કોઈ ફ્રેન્ડ હોય ને, ભગવાનને તમે એ રીતે જુઓ કે તમારી જોડે છે એ. તમને હિંમત આપવા માટે અને તમને સમજ આપવા માટે. આપણે સમજ ક્યાંથી લઈએ? આપણે આ મહાભારત કે ગીતા ને એ બધાના પાઠ સાંભળીએ, કે જે બી આપણને નોલેજ મળે કે ભાઈ લક્ષ્ય ઉપર ધ્યાન રાખવું, કે કર્મ સારું કરવું, એ બધી વસ્તુઓ એ નોલેજ છે એ આપે. અને બીજું કે ભાઈ ભગવાન હંમેશા આપણી જોડે છે, એના માટે તમને હિંમત આપે. પણ એક વસ્તુ વિચારજો કે જો કદી તમે ખાડામાં જ નહીં પડ્યા હોય તો તમારે હિંમતની બી જરૂર નથી અને તમારે નોલેજની બી જરૂર નથી. તો ભગવાન કહેશે તને હું ખાડામાં નહીં પાડું ત્યાં સુધી તને એ બંને વસ્તુ ક્યાંથી મળશે? એટલે જ્યારે બી એવું થાય ને કે અત્યારે ટફ ટાઈમ આવ્યો છે, કે કંઈક ખરાબ થઈ રહ્યું છે તમારી લાઈફમાં, તો એમ વિચારો કે એ ખાડો જરૂરી હતો. પછી તમે એમ ના કોસશો ભગવાનને કે ઓ હું તમારામાં આટલું બધું માનું છું તો બી હું ખાડામાં કેમ પડ્યો. એમ માનો કે તમે મને ખાડામાં પડવાની ઓપોર્ચ્યુનિટી આપી, હવે મને શીખવા મળશે અને હિંમત મળશે, અને હું એક એવો માણસ બનીશ કે જે આવી સિચ્યુએશનમાંથી વધારે હિંમતથી બહાર જઈ શકીશ. અને ભગવાનનો રોલ એ છે આપણી લાઈફમાં. આપણે હમણાં મહાભારતનું એક એક્ઝામ્પલ લઈશું, પણ એના પહેલાં એક વસ્તુ તમે સમજી લો. ઘણીવાર લાઈફમાં એવું થાય કે તમારે સારી જોબ તમને ના મળતી હોય, કાં તો જોબ હોય સારી ને એમાંથી તમને કાઢી મૂકે, કે તમને તમારા બોસ જોડે ના ગમતું હોય, કે તમારા કલીગ જોડે ના ગમતું હોય, રાઈટ? એ એક ટફ સિચ્યુએશન છે, રાઈટ? કે ભાઈ જોબમાંથી તમને કાઢી મૂકે ફોર એક્ઝામ્પલ. હવે જ્યારે તમને જોબમાંથી કાઢી મૂકે ને ત્યારે જ તમે વધારે એવું વિચારો કે ઓકે મારે શું બેટર કરવાનું હતું, કે મારે કોઈ ટેકનોલોજી વધારે બેટર શીખવાની છે, મારે કમ્યુનિકેશન મારું ઇમ્પ્રૂવ કરવાનું છે, મારે કેવી રીતે લોકોની જોડે કામ કરવું એ શીખવાનું છે, મારે કેવી રીતે ઇમોશનલી વધારે મેચ્યોર થવાનું છે, કે પછી મારે કદાચ આજે જોબ કરતો તો એ નથી કરવાની. હું મારી જાતને ક્વેશ્ચન પૂછું કે ઓ મારે કદાચ પેલું બીજી વસ્તુ ટ્રાય કરવી પડશે, પણ અત્યાર સુધી હું મારા કમ્ફર્ટ ઝોનમાં હતો કે આ જોબ હતી મારી જોડે, એટલે મેં એ ટ્રાય જ ના કર્યો, કારણ કે ચાલી રહ્યું છે બધી વસ્તુ, રાઈટ? તો એ વખતે આપણે એવું વિચારીએ ને કે ખરાબ કર્યું ભગવાને મારી જોડે, મારી જોબ જતી રહી, તો આપણને એ સારી અને સાચી દિશા ના મળે, રાઈટ? પણ એવું વિચારે ને કે ઓકે ભગવાને આ ટફ સિચ્યુએશનમાં મને મૂક્યો છે અત્યારે, તો બે વસ્તુ માટે, કે મને મારું નોલેજ ઇમ્પ્રૂવ કરવા માટે અને મારે હિંમત વધારે સ્ટ્રોંગ કરવા માટે. હવે જો નોલેજ ઇમ્પ્રૂવ કરવાનું હોય જોબ લેવા માટે, તો કઈ કઈ વસ્તુઓ તમે શીખશો? તમે 2 મહિના બી જોબ વગર રહો અને તમે નવી જોબ શોધવાની હોય ને, તો એમાં જેટલું શીખો ને એટલું તમે આગળ 2 વર્ષ જોબમાં રહીને કદાચ નહીં શીખ્યા હોય, રાઈટ? ઘણીવાર એવું થતું હોય કે સારું રિલેશનશિપ ચાલતું હોય અને એમાં ઝઘડા થવાના ચાલુ થઈ જાય, કાં તો મેરેજ ના થયા હોય તો બ્રેકઅપ થઈ જાય, મેરેજ થયા હોય તો ડિવોર્સ થઈ જાય, કાં તો અનહેપી થઈને તમે હસબન્ડ વાઈફ એકબીજા જોડે રહેતા હોય, રાઈટ? તો હવે બીજાનું તમે જુઓ, સોશિયલ મીડિયા ઉપર જુઓ, કે બીજાનું લાઈફ જો બરોબર ચાલતી હોય એવી તમને લાગતી હોય, અને તમે એવું એવું કહો કે ભગવાન કેમ મારી જોડે આ ખરાબ કર્યું, તો શું થાય કે તમે પોતાની જાતને જ કોસો, રિલેશનશિપ વધારે ખરાબ થાય. પણ તમે એમ વિચારો કે ઓકે ભગવાને આ ઓપોર્ચ્યુનિટી આપી છે કે હું મારા રિલેશનશિપને કેવી રીતે બેટર કરી શકું, કાં તો હું કેવી રીતે બેટર બની શકું, રાઈટ? બ્રેકઅપ થઈ ગયું હોય તો ભાઈ એવી કઈ વસ્તુ હતી કે જે મેં બરોબર ધ્યાન ના આપી. મેં કદાચ એવા રિલેશનશિપમાં વધારે ઇન્વોલ્વ થઈ ગયો કે જેમાં નહોતું થવાનું, કાં તો મારે અમુક વસ્તુઓ જુદી રીતે કરવાની હતી એ મેં નહોતી કરી, મારે અમુક ઇમોશનલ લેવલ મારું વધારે મચ્યોર કરવાનું હતું, રાઈટ? એક એ ફેઝમાંથી તમે જાઓ ને, પણ એ સમજીને કે ભાઈ આ એક ઓપોર્ચ્યુનિટી આપી છે મને જ્ઞાન લેવાની અને મને હિંમત કરવાની, કે હું ફરીથી બીજા રિલેશનશિપમાં જઈ શકું, સમજી વિચારીને બેટર બનીને. તો તમને ભગવાન તમારા ફ્રેન્ડની જેમ લાગે કે ઓકે તમે ત્યાં એક ઓપોર્ચ્યુનિટી આપી છે, હવે હું આમાંથી શીખીશ અને આગળ જઈશ. થેન્ક યુ ભગવાન, રાઈટ? ત્રીજી વસ્તુ કે ઘણા લોકો સોશિયલ પ્રેશર બહુ ફીલ કરતા હોય, રાઈટ? કે લાઈફમાં કંઈ બી સારી દિશામાં ના જતું હોય ને તો એવું લાગે કે આજુબાજુવાળા શું વિચારશે, કે એક માનસિકતા હોય, રાઈટ? તો કોઈ બી કમ્યુનિટીની એક માનસિકતા હોય કે ભાઈ આ માનસિકતામાં મારે કેવી રીતે રહીશું, કે અત્યારે મારું જે સ્ટાન્ડર્ડ કહેવાય, જે કોઈ બી કમ્યુનિટીમાં અમુક વસ્તુ હોય, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ બેંગોલી કમ્યુનિટી હોય તો એમાં એજ્યુકેશનનું મહત્વ હોય,
રાઈટ. આપણે ગુજરાતી કમ્યુનિટી હોય તો એમાં બિઝનેસનું મહત્વ હોય, તો કે એ હું બરોબર ના કરતો હોઉં, રાઈટ, કાં તો સારી પોઝિશનનું મહત્વ હોય, જો મને સારી પોઝિશન ના હોય તો એનાથી તમને બે વસ્તુ તમે થઈ શકે કે ભાઈ ઓકે, મને સોશિયલ પ્રેશર મળે છે એટલે મારે વધારે મહેનત કરીને કદાચ એ દિશામાં જવાનું છે તો એ જઈ શકો, કાં તો પછી મને સોશિયલ પ્રેશર મળે છે પણ એવી વસ્તુઓ માટે કે જે મારે ખરેખરમાં નથી કરવી, રાઈટ. કે ભાઈ બિઝનેસ અમુક લોકોને ના કરવો હોય, કાં તો પછી અમુક લોકોને અમુક પોઝિશનમાં ના જવું હોય, એમને ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીબ્યુટર તરીકે ગમતું અને બધા કહે કે તું આટલા વર્ષથી કામ કરે છે, મેનેજર કેમ ના બન્યો, રાઈટ. તો કોઈ બી એ સિચ્યુએશન હોય, તમને એ ટફ સિચ્યુએશનમાં તમને બ્લોક કરે તો પછી તમે જે રીતે બહાર નીકળવાનો ટ્રાય કરો ને એમાં તમારો વિકાસ જ થાય. તમે કાં તો ચેન્જ મેકર બનો, એવા ટાઈપના લીડર બનો કે બીજા લોકો હોય તમારા જેવા કે ના, આ જે માનસિકતા છે આપણી કમ્યુનિટીની, મારે એક વસ્તુ થોડી જુદી કરવી છે, અને એ લોકો ઘણા એવી હશે જે તમારી એ વસ્તુને એડમાયર કરતા હશે, પણ તમે ક્યારે એ જગ્યાએ પહોંચ્યા જ્યારે તમને સોશિયલ પ્રેશર વધારે ફીલ થવાનું થયું. એટલે જ્યારે બી ફીલ થાય ત્યારે તમે ભગવાનને કહો કે આ કઈ ટાઈપનું પ્રેશર તું મને આપી રહ્યો છે, એના કરતાં તમે એમ કહો કે હવે આ સિચ્યુએશનમાં છે, આમાંથી હું શું શીખું અને કઈ ટાઈપની હિંમત કરીને મારે એક્શન સ્ટેપ લેવાના છે, રાઈટ. એટલે ભગવાન તમને એ સિચ્યુએશનમાં એટલે જ મૂકે છે કે તમારો ગ્રોથ થઈ શકે. જો નહીં મૂકે ને તો તમે હંમેશા કમ્ફર્ટ ઝોનમાં રહેશો, અને જે લોકો આખી જિંદગી કમ્ફર્ટ ઝોનમાં રહે છે ને એમનો ગ્રોથ નથી થતો. એ તમે બી તમારા લાઈફમાં જોયું હશે. આપણે મહાભારતમાં જોયું કે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું હતું કે હું તારી જોડે રહીશ, અને એ એકદમ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે ભગવાન આપણી લાઈફમાં આપણા ફ્રેન્ડ જોડે, આપણી જોડે ફ્રેન્ડ બનીને રહે છે, એનું એક પરફેક્ટ એક્ઝામ્પલ છે, રાઈટ. અર્જુન લડાઈ કરવા ગયો, ભગવાને શું કીધું કે હું તારી જોડે રહીશ, હું તારો સારથી બનીશ, હું તને દિશા બતાવીશ, પણ લડવાનું તો તારે જ છે. કૃષ્ણ ભગવાનને મહાભારત ખતમ કરવું હોત તો કેટલી વાર લાગે, રાઈટ. એક સુદર્શન ચક્ર ફેરવ્યું હોત, બધું ખતમ થઈ જાત, પણ એવું કર્યું હોત તો શું થાત? અત્યારે આપણે અર્જુનને યાદ રાખત? અત્યારે આપણે મહાભારતની આખી સ્ટોરી કે એમાં નાની નાની વસ્તુઓ જે આપણે શીખીએ છીએ એ વસ્તુ આપણે થઈ હોત? ના થઈ હોત, રાઈટ. અર્જુન અને કૃષ્ણ ભગવાન ત્યાં હતા એ બેટલ ફિલ્ડમાં, અને કૃષ્ણ ભગવાન હતા, ભગવાન જોડે હતા, સામે, રાઈટ. આપણે તો યાદ કરીએ છીએ ભગવાન ત્યાં બાજુમાં હતા, તો બી અર્જુનનો છોકરો એ ફાઇટની અંદર હારી ગયો હતો ને એનો હી ડાઇડ, રાઈટ, ઇન દેટ વોર, અભિમન્યુ. તો કૃષ્ણ ભગવાન જે માણસની જોડે હોય એનો છોકરો યુદ્ધમાં મરી જાય એ પોસિબલ છે કે એમને કૃષ્ણ ભગવાનને એવું હોત કે ભાઈ ના, હું જ બધું તને સોલ્વ કરી આપું પ્રોબ્લેમ, તો કરી દીધો હોત, રાઈટ. પણ એમનું એ જર્નીમાંથી જ એ તમને નથી જવા દેવા માંગતા કે જેમાં તમને બધું કમ્ફર્ટ મળે, રાઈટ. અર્જુને બી એ વસ્તુ જો ના કરી હોત તો પાછળથી અર્જુને અમુક જે ડિસિઝન લીધા, રાઈટ, કર્ણ માટેના ડિસિઝન લીધા કે બીજા કોઈ બી ડિસિઝન એને એ ટાઈપના ના લીધા હોત. તો અમુક વસ્તુઓ લાઈફમાં થવાની છે, એ થવાની છે. ભગવાન તમારી જોડે એટલે રહેશે કે અર્જુનની જોડે કૃષ્ણ એટલે રહે કે એને હિંમત મળે, એને દિશા મળે, અને એ હારી ના જાય, રાઈટ. એટલે ભગવાનનું કામ એ જ છે કે ભાઈ આપણી જોડે એ આપણા ફ્રેન્ડની તરીકે રહે છે, હિંમત આપવા માટે. એટલે જો અત્યારે ટફ ટાઈમ ચાલતો હોય ને તો ઇટ્સ એન ઓપોર્ચ્યુનિટી. એ વખતે નહીં લાગે, મને ખબર છે, હું ઘણા બધા ટફ ટાઈમમાંથી ગયેલો છું, અને દર વખતે એવું થાય કે કેમ મને ટફ ટાઈમ આપો છો, અને હજુ એવું થાય કે ના આપશો ટફ ટાઈમ, રાઈટ. પણ જેટલી વાર ટફ ટાઈમમાંથી ગયા છીએ પાસ્ટ લાઈફમાં, એટલી વાર વધારે સ્ટ્રોંગ થયા છીએ. યસ કે નહીં, રાઈટ. તમે તમારી લાઈફમાં બી વિચારજો કે જ્યારે જ્યારે તમે ટફ ટાઈમમાંથી ગયા છો ત્યારે વધારે સ્ટ્રોંગ થયા છો. એટલે ટફ ટાઈમ એટલા માટે જ ભગવાન આપે છે કે તમે અત્યાર છો એના કરતાં વધારે હોશિયાર બનો, વધારે હિંમતવાન બનો, અને એક એવા માણસ બનો કે જેને લાઈફને એક્સપિરિયન્સ કરી છે. એક જણાએ કીધું હતું કે લાઈફ છે ને એ સ્કૂલ છે, સ્પા નથી, રાઈટ. સ્પા એટલે શું હોય કે ભાઈ તમે ત્યાં જાઓ, તમે તમને મસાજ કરી આપે, શાંતિથી તમે પુલમાં પડ્યા હોય, એન્જોય કરો, રાઈટ. પણ લાઈફ એ નથી. લાઈફ એક સ્કૂલ છે. સ્કૂલમાં શું હોય? તમને કંઈક શીખવા મળે, રાઈટ. તમારે એક્ઝામ હોય એટલે તમારે કસોટીમાંથી ઉતરવું પડે, અને એ પ્રોસેસમાંથી તમે જાઓ છો ત્યારે તમે એજ્યુકેટેડ બનો છો, ત્યારે તમે કંઈક વધારે જાણો છો જે બીજો માણસ સ્કૂલમાં ના ગયો હોય એની કમ્પેરમાં જાણો, રાઈટ. એટલે લાઈફનું કામ જ એ છે કે તમને સ્કૂલની જેમ એક અપ્સ એન્ડ ડાઉન્સ ગ્રોથમાંથી તમને લઈ જાય, અને એમાંથી તમને એવા માણસ બનાવે કે જે કોઈ બી સિચ્યુએશનમાં અડગ રહી શકે, અને એક ફૂલફિલિંગ લાઈફ હોય કે જેમાં બધી જુદી જુદી ટાઈપના એક્સપિરિયન્સ થયેલા છે. જે માણસે કોઈ ખરાબ એક્સપિરિયન્સ નથી કર્યો ને એણે કદી કોઈ સારી વસ્તુ એન્જોય બી નથી કરી.
કોઈ બી વસ્તુ તમે જોજો કે જ્યારે બી સૌથી વધુ ખુશી ક્યારે મળે ખબર? જ્યારે ખરાબ ટાઈમ જતો રહ્યો હોય ને પછીનો જે ફેઝ આવે ને એ સૌથી વધુ ખુશીવાળો હોય. પણ જો હંમેશા તમને ખુશી જ મળે રાખે તો તમને ખુશી છે ને એ તમારું બેઝ લેવલ અને જે પોઝિટિવ ફિલિંગ આવે એની ગેપ એ તમારી ખુશી હોય. બરાબર? હવે તમારું બેઝ લેવલ જ હંમેશા સારું રહેતું હોય તો પછી તમે ખુશીનું કેટલું ચલો તમારી જોડે ફૂલ પૈસો છે, તમારી જોડે ફૂલ કનેક્શન છે, તમારી જોડે બધું છે જે તમે ઈચ્છો છો, તો એક આ તમારી બેઝ લાઈન થઈ ગઈ. પછી એનાથી આગળ તમને શું મળશે? આના બેઝ લાઈનમાં લાંબો ટાઈમ રહેશો તો તમે ત્યાંથી બી બોર થઈ જશો. પણ તમારી જોડે અમુક વસ્તુ નથી, પછી અમુક ટફ ટાઈમ આવે તો તમે પાછા ગયા, પાછા એના પાછા બેઝ લાઈન ઉપર આવ્યા, કદાચ થોડા અપ ગયા. એ જે ફેઝ આવે છે ને એ તમને તમારો ગ્રોથ બતાવે છે કે એ તમને તમારી હેપીનેસમાં વધારો કરે છે. એટલે જ્યારે બી માઇનસ આવી રહ્યું છે એ આ પોઝિટિવ પાછું થવાની એક ઓપોર્ચ્યુનિટી છે. એ વખતે નથી ખબર પડતી અને નહીં જ પડે એ વખતે આપણે થોડા તો તૂટીશું જ. પણ જો એવું મગજમાં રાખીશું કે ભાઈ ભગવાન મારી જોડે છે, આ એટલે કરી રહ્યા છે કે હું વધારે સ્ટ્રોંગ બનું, હું વધારે સ્માર્ટ બનું, તો એમાંથી તમે હિંમત સાથે પાર પડી શકશો. અમુક વસ્તુઓ તમે સમજી લો કે યુ વર નેવર પ્રોમિસ એન ઇઝી લાઈફ, કે ભગવાને તમને ઇઝી લાઈફ કદી પ્રોમિસ નથી કરી, પણ એમણે મિનિંગફુલ લાઈફ પ્રોમિસ કરી છે. રાઈટ? તમે લાઈફમાં પનિશ થાઓ એના માટે નથી આ બધી વસ્તુ થઈ રહી. તમે લાઈફ માટે પ્રિપેર થાઓ એટલે તમારી લાઈફમાં બધી વસ્તુઓ થઈ રહી છે. રાઈટ? કે ભાઈ કંઈક ખરાબ થઈ રહ્યું હોય તો તમે અનલકી નથી, પણ તમને એક નેક્સ્ટ બ્રેક થ્રુ માટેની ઓપોર્ચ્યુનિટી મળી રહી છે. રાઈટ? એ જે પેલું ઇનર અવેકનિંગ થતું હોય ને એ થતું હોય કે ભાઈ ટ્રુ સ્ટ્રેન્થ ઇઝ નોટ એબ્સન્સ ઓફ પેન. રાઈટ? ઇટ ઇઝ અ કેપેસિટી ઓફ ટોલરેટિંગ દેટ પેન અને વિનિંગ ધ ફાઇટ. રાઈટ? કે ભાઈ જે હિંમત છે એવું નથી કે કોઈ તકલીફ ના પડી હોય અને તમે હિંમતવાળા થઈ ગયા હોય. રાઈટ? પણ એ તકલીફ પડી હોય ને એમાંથી તમે કેવી રીતે બહાર આવો છો એ તમારી હિંમત બતાવે છે. રાઈટ? જે તમારું જે પ્યોર ગ્રોથ જે થાય ને એ ડિસ્કમ્ફર્ટથી જ થાય. તમે કમ્ફર્ટ ઝોનની અંદર કન્ટિન્યુઅસલી રહ્યા હોય ને તો તમારો ગ્રોથ ના થાય. અને જેટલી જલ્દી પ્રોબ્લેમમાં કેવી રીતે રહેવું એ શીખી લેશો ને તો જેમ જેમ ટાઈમ જશે ને એમ મોટા બી પ્રોબ્લેમ આવી શકે, નાના બી પ્રોબ્લેમ આવી શકે, પણ એક મસલ્સ મેમરી થઈ ગઈ હોય કે ભાઈ એ ટાઈપની વસ્તુઓમાંથી કેવી રીતે જવું એની તમને હિંમત વધારે મળવા લાગશે. એટલે જ્યારે બી પ્રોબ્લેમ આવે ત્યારે એને એક ચેલેન્જ તરીકે લો કે ભાઈ આમાંથી હવે મારે શું શીખવાનું છે અને આને હું કેવી રીતે આ વસ્તુમાંથી બહાર નીકળી શકું. નહીં કે આપણે ભગવાન કેમ તે આવું કર્યું મારી જોડે. રાઈટ? ચલો, હોપફુલી ધીસ મેક સેન્સ. અને જો કોઈ ખરાબ પરિસ્થિતિમાંથી જતા હોય તો આ વિડીયો જોજો, બુકમાર્ક કરી લેજો. તમારે મારા ઈમેલને બધા જોતું હોય તો ન્યૂઝ લેટરની લિંક હશે ડિસ્ક્રિપ્શનની અંદર, એ ક્લિક કરી દેજો. અને પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જજો. હું ટ્રાય કરીશ કે વધારે આના રિલેટેડ, ફાઇનાન્સ રિલેટેડ, રિલેશનશિપ રિલેટેડ કન્ટેન્ટ બનાવી શકું. અને જેને બી આ સાંભળીને હેલ્પ મળી શકે એને ફોરવર્ડ કરજો. અને કોઈને બી 1-on-1 કોલ બુક કરવો હોય તો પેઇડ કોલ હોય છે, તો તમે વેબસાઇટ ઉપરથી બી કરી શકો છો. અને બીજી કોઈ બી વસ્તુમાં તમને અટવાયેલા લાગતા હોય ને તમને એવું લાગે કે હું તમને દિશા બતાવી શકું છું કે હેલ્પ કરી શકું છું, તો ફીલ ફ્રી ટુ મેસેજ મી ઓન ઇન્સ્ટાગ્રામ. ચલો, ગુડ લક. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.